લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 પોષ વદ 14 અને અમાસ આજે ભેગા છે અને વાર છે આજે શુક્રવાર, તારીખ 9/2/2024. સૂર્ય ઉદયનો સમય સવારે 7:17 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:31. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, બધાને સાથે લઈને ચાલવાની નીતિ જીવનમાં જોડીશું તો ચોક્કસ આપણે ક્યારેય એકલા નહીં પડીએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો આમ જોવા જઈએ તો એક તરફ એક નક્કર વલણ ધરાવતા હશે ને બીજી બાજુ એ લોકોના જ દિલમાં ખૂબ નરમી રહેતી હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે, પણ મિત્રો ઘણા બધાનો રાહુ જો કુંડળીમાં ખરાબ હોય તો આજે ન ધારેલો અકસ્માત થવાની શક્યતાઓ પણ મોટી દેખાય છે. તો આજે વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. અને મિત્રો, જે લોકો પહેલેથી બીમાર છે એ લોકોએ સાવધાની રાખવી ખૂબ જરૂરી દેખાય છે. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક ફાયદો અચાનક મળતો દેખાય છે. મિત્રો, આજના કરેલા તમામ સારા પ્રયત્ન તમને ખૂબ સારું ફળ આપી જાય. તબિયતમાં ઘણા બધા દિવસથી નરમી ચાલતી હતી, એમાં સુધારો આવે ને તબિયત આજે સરસ થતી દેખાય. આજે કાળજી રાખવી જરૂરી. મિથુન રાશિવાળા માટે આજે કાર્યક્ષેત્રમાં બોજો વધતો દેખાય છે અને આના કારણે આપણે કદાચ ખોટી રીતે ધન પણ ખર્ચી નાખીએ. ઘણી વખત એવું થાય કે ભાઈ કામ અઘરું થઈ ગયું, એને સહેલું કરવા માટે આપણે પૈસા ખર્ચી નાખીએ, કોઈ ખોટી રીત અપનાવી લઈએ. આજે આ બાબતથી ખૂબ સાવધાન રહેજો. આવું કોઈ પગલું આજે તમારે ભરવાનું નથી, નહીં તો આગળના સમયમાં મોટી આર્થિક નુકસાની વેઠવી પડે. કર્ક રાશિવાળા માટે આજે પોતાના સેવિંગ્સ પર ધ્યાન આપવાનું છે. આજે મુસાફરીમાં કંઈક ખોટો ખર્ચ વધી શકે છે. આજે કોઈ કામ આપણે મનમાં ધારીને નીકળ્યા હોય પણ એમાં વિલંબ થવાના યોગ બહુ સ્પષ્ટપણે દેખાય છે. તો મિત્રો, આજે ઉતાવળ ક્યાંય પણ કરવી નહીં. ઠંડા દિમાગથી સાવધાનીપૂર્વક ધીમા પગલે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળે. સિંહ રાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખવાની જ. વાદ વિવાદથી દૂર રહેવાનું છે. કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ જીવનમાં જોડવાનો નથી. આજે મનની મૂંઝવણ વધતી દેખાય છે તો કદાચ આપણે કોઈની સાથે વાદ વિવાદમાં ઉતરી પડીએ. તો મિત્રો, આજે આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખશો તો પરિણામ સારા મળશે. આજે વાહન ચલાવતી વખતે ચોકસાઈ રાખજો. આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખજો. આજના જે ગ્રહમાન બને છે તે અકસ્માત નોતરી શકે. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. નજીકના કોઈ સ્થળે કામ માટે જવું પડે, નોકરી માટે જવું પડે, ક્યાંક કોઈક એવું સામાજિક કામ હોય જે ખૂબ મહત્ત્વનું હોય. પણ મિત્રો, આજે ફાયદો એ છે કે આજે આવું નાનકડું કામ આપણા માટે મહત્ત્વનું બની જાય અને એમાં આપણા પ્રવાસથી આપણે સફળતા મેળવી શકીએ. આજે ગૃહસ્થ જીવનમાં ધ્યાન આપવું જરૂરી દેખાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે
પરદેશથી બહારગામથી કંઈક સારા સમાચાર આવે એવી શક્યતાઓ મોટી છે. મિત્રો, આજે આવક અને જાવકનું પલ્લું સરભર થતું દેખાય છે. એક તરફ જોઈએ તો આ ફાયદો કહેવાય અને બીજી તરફ જોઈએ તો આપણે થોડા નબળા ગણાઈએ. કેમ કે જેટલી આવક એટલી જ આવક હોય તો આપણે બચત નથી કરી શકતા ને. તો બચત થાય એવી કમાણી માણસે કરવામાં રસ રાખવો જોઈએ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે થોડી સાવધાની જરૂરી છે. દરેક બાબતમાં આપણી નજર બનેલી હોવી જોઈએ, કારણ કે દરેક બાબત આપણે કોઈ બીજાના ભરોસે તો પૂરી કરી જ નથી શકતા. તો આજે આપણા પોતાના જે કંઈ પણ જટિલ પ્રશ્નો છે એની પર આપણી નજર બનેલી હોવી જોઈએ. ક્યાંક એમાં કોઈ ઊંચ નીચ આવે તો તરત આપણું ધ્યાન એ તરફ જવું જોઈએ. અને મિત્રો, આ નાનકડી બાબત લાગે છે, પણ ઘણી વખત આવો નાનકડો નિર્ણય અથવા આપણી નજર ચૂક આપણને મોટા નુકસાન કરાવી જાય. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે સામાજિક અને વ્યાપારિક આ બંને કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારી પોતાની સંપત્તિ, મકાન, જમીન, વાહન આ બધી બાબતોના પ્રશ્નો આજે તમે સારી રીતે હલ કરી શકશો. ધ્યાન આપશો પૂરતું તો એમાં સારો લાભ પણ તમે કમાઈ શકશો. મિત્રો, આજે તબિયતમાં થોડી નરમાઈ આવતી જણાય છે. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જૂના પડતર પ્રશ્નો એને જો આપણે હાથમાં લઈએ ને તો આજે એવા પ્રશ્નનું જે સોલ્યુશન છે તે આપણે લાવી શકીએ, એમાં સારી સફળતા મેળવી શકીએ. આજે કોઈ નાનકડો પ્રવાસ સફળતા અપાવે. સ્વજનો, મિત્રો અને કુટુંબના સભ્યોનો પૂરેપૂરો સાથ તમને આજે મળતો દેખાય. કુંભ રાશિવાળા માટે આજે પોતાના જે આર્થિક પ્રશ્નો છે એનું કદાચ કોઈ નાનું સરખું સોલ્યુશન આવી જાય, પણ વ્યાપારિક કામોમાં તમારી મૂંઝવણ વધતી દેખાય, તણાવ વધતો દેખાય છે. તો આ લોકોએ ખૂબ સાવધાની રાખવી જરૂરી. અને મિત્રો, આજે કૌટુંબિક મતભેદોથી દૂર રહેવું ખૂબ જરૂરી. મીન રાશિવાળા માટે આજે આવકમાં વધારો દેખાય છે. મિત્રો, ધીરજના ફળ મીઠા એ પરિણામ આજે તમને મળવાનું. આટલા દિવસ તમે જે કંઈ પણ ધીરજ રાખી એનું સારું પરિણામ આજે તમારા સુધી ચોક્કસ પહોંચે અને એનાથી તમને સારો એવો ધનલાભ થાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર માનવીએ જીવન જીવવામાં શું સાવધાની રાખવી. મિત્રો, માનવીએ એવું સ્વપ્ન જોવું જોઈએ કે હું તો કાયમ જીવવાનો છું, અને બીજી બાજુ જીવો તો એવું જીવો કે ભાઈ હું તો આજે જ મરવાનો છું. આનો મતલબ બહુ સરસ છે. કાયમ જીવવાનો છું તો જે કંઈ પણ છે આપણી પાસે તેને સાચવીને રાખવું, અને આજે જ મરવાનો છું તો મનની ઈચ્છા આપણે પૂર્ણ કરી લીધી તો મનમાં વસવસો ના રહે. બરાબર? આ બહુ જ સમજદારીની વાત છે. આજનો સુવિચાર જે છે ને ખૂબ સમજદારીની વાત છે, પણ માણસ એને ઉલટી રીતે જોડીને નુકસાન પણ કરે છે. ખૂબ સમજી વિચારીને જીવન જીવશો તો જીવનમાં ક્યાંય દુઃખ નહીં આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: જો માનવીય ખાવામાં ભૂલ કરે, અપચો થઈ જાય, ખોરાક પચે નહીં અને ઝાડા થાય તો શું કરવું જોઈએ? થોડું સૂંઠનું ચૂર્ણ છાશમાં ભેળવી ને 2 કલાકે અડધો ગ્લાસ પીવું જોઈએ. આનાથી ઝાડા તો બંધ થઈ જાય, પણ ગેસ બનતો બંધ થઈ જાય, એટલે બહુ જ જલ્દીથી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, માતાનું ધ્યાન અવશ્ય રાખજો. જેમની પણ માતા એમની સાથે છે એ લોકોએ માતાનું ધ્યાન અચૂક રાખવું. એનું કારણ શું? તો મિત્રો, આપણી સાથેની લાગણીમાં ઝીનું જે કંઈ પણ કાર્ય છે ને એનું જતન કરે, એને જાળવી રાખે, એનું નામ માં. તો આપણે પછી એનું જતન કરવું જ પડે ને. ચોકસાઈ જરૂરી છે અને જાગતા રહેવું. માની સેવા, બાપની સેવા માટે હંમેશા માણસે તત્પર રહેવું, જાગતા રહેવું. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે.
તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.